નમસ્કાર પ્રિય દર્શક મિત્રો, સ્વાગત છે તમારું માસિક રાશિ ભવિષ્ય 2024 યુટ્યુબ ચેનલ દ્વારા શાસ્ત્રી જતીન કુમાર જોશી। પ્રિય દર્શક મિત્રો, શું તમે ક્યારેક પણ જન્મકુંડળીમાં પડેલા અશુભ યોગ દોષમાંથી મુક્ત થવાના ઉપાય સમાધાન માટે વિચાર્યું અને સાંભળ્યું હશે કે જેનાથી સમગ્ર દોષ એક સાથે દૂર થઈ શકે, વિઘ્ન બાધાઓથી તમે મિત્રો તેનાથી દૂર રહી શકો? તો હવે આ વિડીયો દ્વારા જાણી શકશો કે તમારી જે કોઈ પણ જન્મકુંડળી ના તમામ દોષો કેવી રીતે દૂર થશે, શાસ્ત્ર પ્રમાણની સાથે આપણે રજૂ કરીશું। આ આપણી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ તથા બેલ આઇકન ઓલનું બટન દબાવવાનું ભૂલશો નહીં, જેથી મિત્રો હંમેશા યાદ રાખજો કે જીવનમાં આવનારી તકલીફ અને મુશ્કેલીનો સામનો કરવા માટે સજ્જ બનવું પડશે અને એ સજ્જતા દ્વારા તમારે આપના દોષોથી મુક્ત થવું પડશે આપના કર્મો દ્વારા, ને એ કર્મથી આપણું જીવનનું ચરિત્ર બંધાય છે। પ્રિય દર્શક મિત્રો, સૌથી પહેલા આપણે સમજીશું કે જીવનમાં કેવા પ્રકારની મુશ્કેલી, તકલીફ, પીડાનો સામનો કરવો પડી શકે છે આપને। ઘણી વખત તો એવું પણ બનતું હોય છે કે તમે નોકરી, જોબ માટે ઘણા પ્રયત્ન કરી ચૂક્યા હોય, તેમ છતાં તમને જોબ, નોકરી ન મળતી હોય અને સાથે જે મિત્રો વ્યવસાય, બિઝનેસ, વેપાર તથા નાના મોટા ધંધા રોજગાર માટે જ્યાં ત્યાં ભટક્યા કરતા હોય છે, તેમ છતાં તેમને ઘણી મહેનત કર્યા પછી પણ તેમને નોકરી પ્રાપ્ત કરવામાં એ પોતે અસમર્થ રહ્યા હોય છે। અથવા ઘણી વખત એવું પણ બનતું હોય છે કે તમે તમારા અભ્યાસમાં સફળતા પ્રાપ્ત કરવામાં અસમર્થ, નાકામ રહેતા હોય, ત્યારે મિત્રો ક્યાંક ને ક્યાંક આપણે આપણા માતા પિતાનો દોષ કાઢતા હોઈએ છીએ, પરંતુ એવું નથી હોતું મિત્રો। જેમાં સમગ્ર સમયની ચર્ચા આપણે સમજીશું, એટલે કે મિત્રો ગ્રહોની ચાલ સમજીશું અને એ ગ્રહોની ચાલ દ્વારા આ એક ઉપાય આપણે કરીશું તો ચોક્કસ આપણા આ દોષોથી આપણે મુક્ત બનીશું। જેને સમજવું કે ક્યાંક ને ક્યાંક આપણી પણ ભૂલ થતી હોય છે અને એ ભૂલ સમજવામાં ઘણું બધું કુરબાન કરી ચૂક્યા હોઈએ છીએ અને પછી ધ્યાનમાં આવે છે કે આપણાથી કેવા પ્રકારની ભૂલો થઈ ગઈ છે, તો તેનો અફસોસ તો ઘણો જ થાય છે, પરંતુ આશા ક્યારેય નિષ્ફળતા દર્શાવતી નથી મિત્રો। માટે તમારી હિંમત ના હારવી જોઈએ। તો ઘણી વખત એવું પણ બનતું હોય છે કે આ તમારી કુંડળી દ્વારા અશુભ ગ્રહોથી પરિસ્થિતિ બનતી હોય છે, જેનાથી તકલીફ, મુશ્કેલી બની રહેલી હોય છે, જેને શાંત કરવા તમારે આ ઉપાય કરવો ખૂબ જ જરૂરી બની જાય છે। પહેલાં પણ આપણે દરેક રાશિથી અલગ અલગ ગ્રહોથી ઉપાય જણાવેલા છે પૂર્વે રાશિ ભવિષ્ય દ્વારા, તેમ છતાં ઘણી વખત એ ઉપાય આપણે યાદ કરીને તેના ઉપર આપણે અમલ કરતા નથી હોતા મિત્રો, સમયના અભાવથી। તો આ એક સહેલો ઉપાય જણાવવા જઈ રહ્યો છું, તો વિડીયોના અંતિમ સમય સુધી બન્યા રહેશો મિત્રો। તો એવો કયો ઉપાય છે જેનાથી સંપૂર્ણ ગ્રહોથી એક ઉપાય દ્વારા દરેક ગ્રહોને શાંત કરી શકીએ? તો ચાલો જાણીએ શાસ્ત્રો પ્રમાણે આ ઉપાય। નવગ્રહોને મજબૂત કરવાના શાસ્ત્રીય ઉપાય જાણીશું મિત્રો। પહેલા નંબરે તમે નવગ્રહોના સ્તોત્રો દ્વારા પાઠ કરાવી શકો છો। નવગ્રહોના સ્તોત્રો દ્વારા કોઈ પણ વિદ્વાન, પંડિત, જ્ઞાની, શાસ્ત્રી, આચાર્ય હોય તેમના દ્વારા આ નવગ્રહ સ્તોત્રના પાઠ અનુષ્ઠાન કરાવી શકો છો અથવા શાંતિ કર્મ પણ કરી શકો છો। તો મિત્રો આ ક્યારે અને કેવી રીતે કરવું એ આપણે બીજા ભાગની અંદર જાણીશું। તો પહેલાં તો બીજા નંબરે નવગ્રહો દ્વારા શાંતિ વિધાન પણ તમે કરાવી શકો છો, પરંતુ મિત્રો આ ઉપાયમાં આપનું ઘણું ધન ખર્ચાઈ જતું રહ્યું હોય તો તેની સાથે સમયનો પણ માર પડે છે, જેથી આ સ્થિતિ જલ્દી બનતી નથી, એટલે કે અનુકૂળ આવતી નથી અને આ ઉપાય કરવામાં ઘણો સમય લગાવી દે છે, એટલે કે ઘણો બધો સમય વીતી જાય છે અને પછી આ બધું વિધિ વિધાન આપણે કરાવવા જતા હોઈએ છીએ અને તેનાથી આપણને ફળ મળતું હોતું નથી મિત્રો। માટે આજે આપણે જાણીશું શોર્ટમાં શાસ્ત્રો પ્રમાણે
તમે નવગ્રહને શાંત કરવા ઘરે બેઠા શાંતિની પ્રાપ્તિ કરી શકો છો. ઘરે બેઠા, ક્યાંય જવાની જરૂર નથી મિત્રો. જે વ્યક્તિ આ મંત્રના જાપ કરે છે તેના સમગ્ર દુઃખ, કષ્ટ, પીડા દૂર થાય છે. જેમાંનો એક મંત્ર જેને આપણે પાશુપતાસ્ત્ર મંત્ર તરીકે જાણીશું અને સમજીશું કે આ મંત્ર અગ્નિપુરાણ દ્વારા 322મા અધ્યાયમાં પાશુપતાસ્ત્ર મંત્ર જણાવવામાં આવેલો છે. અને આ મંત્રની મહિમા ઘણા બધા ગ્રંથોમાં વર્ણન પણ કરવામાં આવેલું છે. તમે મિત્રો ગૂગલમાં જઈને સર્ચ કરી શકો છો તો તમને ત્યાંથી પણ એની PDF તમને મળી જશે. પાશુપતાસ્ત્ર મંત્રની જોવા મળી જશે, અથવા ડાઉનલોડ કરીને પણ તમે તેનો ઉપયોગ કરી શકો છો. તમારી જે કુંડલી છે તેમાં અશુભ ગ્રહોથી બનતી પીડા, અશુભ દ્રષ્ટિ શાંત થાય છે અને શુભ ફળની પ્રાપ્તિ કરાવવામાં સમર્થ રહેતો આ મંત્રનું મોટું યોગદાન બતાવેલું છે. કારણ કે મિત્રો આ મંત્ર દ્વારા એવું કહેવાય છે કે સમગ્ર વિઘ્ન, કષ્ટ, પીડા, દુઃખ, તકલીફ, ભય, આદિ, વ્યાધિ, ઉપાધિ સમગ્ર કષ્ટોને હરવા ઉત્તમ મંત્ર સાબિત થાય છે. જે આપણે સૌ ક્યાંક ને ક્યાંક મહાભારતમાં પણ જાણ્યું હશે અથવા જોયું હશે અને ક્યાંક ને ક્યાંક સમજ્યું હશે કે સમગ્ર બ્રહ્માંડમાં કોઈ એવા ગ્રહો નથી કે જે આ મંત્રની શક્તિથી અશુભ દ્રષ્ટિ બનાવીને કોઈ જીવને નુકસાન કરી શકે. માટે આ ઉત્તમ મંત્ર માનવામાં આવે છે પાશુપતાસ્ત્ર મંત્ર. આ 18 પુરાણોમાંનું પ્રાચીન પુરાણ એટલે કે અગ્નિ પુરાણ એટલે કે શાસ્ત્રોક્ત તરીકે ઓળખી શકીએ છીએ. અને હજારો વર્ષોથી લાખો લોકો દ્વારા આ મંત્રના જપ અનુષ્ઠાન કરવાથી શુભ ફળ પ્રાપ્ત કરી ચૂક્યા છે. તમે પણ તમારા ગ્રહોથી શાંતિની પ્રાપ્તિ કરી શકશો આ મંત્ર દ્વારા. અને આપ જાણવા અને જોવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને તમે જોઈ શકો છો અથવા સ્ક્રીન ઉપર જોઈ શકશો. તો આ મંત્ર રૂપી સ્તોત્ર દ્વારા ક્યારે અને કેવી રીતે કયા સ્થાનથી આ મંત્રના જાપ તમે કરી શકો છો તો જાણીશું આવનારા નવા વિડીયો સાથે. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેશો અને આપણી આ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરશો તો ચોક્કસ આવનારા સમય દરમિયાન તમને નોટિફિકેશન મળી જશે. મિત્રો જય શ્રી રામ, વંદે માતરમ, ભારત માતા કી જય.